આજનો આપણો પ્રોગ્રામ ભૂમાફિયા અને ભ્રષ્ટાચાર સામે જન્મનો છે. બેન, આપનું નામ જણાવશો, આપની ઉંમર, ક્યાં રહો છો, એ વિગત જરા આપશો. મારું નામ ભારતી હિંગોરાની છે. મારી ઉંમર અત્યારે 46 યર્સ છે અને હું થલતેજમાં રહું છું, અમદાવાદ. હવે આપ કઈ સ્કીમમાં પ્લોટ ખરીદેલ એની માહિતી ટૂંકમાં આપશો અને વિગતે જરા જણાવશો. મેં 23/9/2010માં રામ એગ્રીકલ્ચર વાળાના રામ એગ્રી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડમાંથી 300 વારનો પ્લોટ ખરીદ્યો હતો અને ડાઉન પેમેન્ટમાં ખરીદ્યો હતો 5.5 લાખમાં. હું અને મારો ભાઈ બેઉની વચ્ચે અમે લોકોએ 300 વારનો પ્લોટ લીધેલો. પ્લોટનો દસ્તાવેજ થઈ ગયેલો છે? ના, દસ્તાવેજ અમે નહોતું કરાયું કારણ કે એ લોકો બહુ પ્રેશર કરતા હતા. પણ મેં કીધું જ્યારે બી અમે પ્લોટ જોવા જઈએ ને દર વખતે અલગ અલગ જગ્યા બતાવે કે આ તમારો પ્લોટ, આ તમારો પ્લોટ. એટલે મેં એમને એક વખત પૂછ્યું કે દર વખતે કેમ જુદું જુદું બતાવો છો, મને કંઈક ડાઉટ લાગે છે. એટલે કે તમે દસ્તાવેજ કરો ને તો તમને અમને ચોક્કસ પ્લોટ બતાવીએ તમારો કયો છે. મેં કીધું ના, મને તમારા ઉપર ડાઉટ લાગે છે એટલે હું દસ્તાવેજ તો નહીં જ કરું, કારણ કે મને એવું લાગે છે કે મેં મારા બધા પૈસા પાણીમાં નાખી દીધા છે. દસ્તાવેજ કરીને બીજા પૈસા પણ પાણીમાં નથી નાખવા મારે. હવે પ્લોટ બુક કરાયા પછી તમને પેપર્સ કંઈ કંપની તરફથી આપવામાં આવે છે? હા, આપેલા છે ને, એલોટમેન્ટ લેટર આપેલો છે એમણે. એમાં સર્વે નંબર કે કંઈ જાણ કરેલી? હા, સર્વે નંબર આપ્યો છે એ લોકોએ. તો આ બાબતે તમે પછી શું કાર્યવાહી કરી? પ્લોટ દસ્તાવેજ કરવા માટે અથવા તો પૈસા પાછા લેવા માટે કે કંપની સામે શું કાર્યવાહી કરી એ ટૂંકમાં થોડું જણાવશો. એકચ્યુઅલી અમને તો કશી ખબર નહોતી, અમે તો શાંતિથી બેસી ગયા હતા. પછી એક વખત નરેન્દ્ર અંકલ દેસાઈનો ફોન આવ્યો હતો કે આવી રીતે બધાને ફ્રોડ થયો છે અને બધા ભેગા થઈએ છીએ અને આપણે જે રામવાળા છે એમને ઓફિસમાં આપણે કંઈક એક્શન લઈએ એમ. તો અમે એમની સાથે જોડાઈ ગયા છીએ. આજે લગભગ 7-8 વર્ષથી અમે એમની સાથે જોડાયેલા છીએ અને એ લોકો બધું કાર્યવાહી કરે છે. મને તો એકચ્યુઅલી ખબર નથી હોતી, એ જ્યાં કે અમે હાજર થઈ જઈએ છીએ. બધું જે અંકલની મહેનત છે, આજે આટલી એજમાં એ દોડે છે, એમની આખી ટીમ દોડે છે, એ ખરેખર સરાહનીય વાત કહેવાય. આ બાબતે તમે ક્યાંક ફરિયાદ કે કોઈ? અમે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, પછી અસારવા સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપેલી છે. એટલે જ્યાં જ્યાં હોય બધે અમે સાઈન કરવા અને બધે પહોંચી જઈએ છીએ. મીટિંગ થતી હોય ત્યાં ભેગા થઈ જઈએ છીએ કે આગળ શું કરવું છે. આ કંપની વિશે શું કહેવા માંગો છો તમારા આ અનુભવ પરથી? કંપની તો હવે એને આટલી બધી પબ્લિકને લૂંટ્યો છે એટલે પૈસા તો એને પાછા આપવા જ પડે, લીગલી જોવા જાવ તો. હવે બધાના કરમ અહીંના અહીંયા જ છે, જેને છે બધાને એ ભોગવીને જવાનું છે. એટલે થોડુંક એ માણસ સમજીને આપી દે પૈસા બધાને, ઇન્વેસ્ટર્સને, તો એના માટે જ સારું રહેશે. આના માટે આપણે ગુજરાત ગવર્મેન્ટ કે ભારત સરકાર પાસે શું અપેક્ષા રાખી શકીએ ન્યાય માટે? ભારત સરકાર અને ગુજરાત સરકાર એમની જવાબદારી કહેવાય કે નાગરિક છે એમને બરાબર નિયમ પ્રમાણે એમને ન્યાય મળવો જોઈએ, એ સરકારની જવાબદારી કહેવાય. એટલે હું આશા રાખું છું કે આપણી ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય, બધા જ માણસને ન્યાય આપશે.